રેડ એલર્ટ વચ્ચે ગોરવા ગામનું તળાવ ફાટ્યું, મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા અફરાતફરી। વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આવી પરિસ્થિતિમાં ગોરવા ગામ નજીક આવેલા એક તળાવનું પાળું તૂટતા મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે। ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જ્યારે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે આજે ગોરવા ગામ નજીક આવેલા તળાવનું પાળું તૂટી જતા પાણી જોરદાર પ્રવાહ સાથે બહાર નીકળ્યું હતું। તળાવનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને થોડાક સમય માટે રસ્તા પરથી પસાર થનાર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તળાવની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અચાનક પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમજ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાને કારણે તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરેલા રસ્તાઓ તેમજ તળાવ અને નદીની આસપાસ ન જવા અપીલ કરી છે। જો વરસાદ યથાવત રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।